તો આજે સવારે કામે જવાનું હતું ભાવેશને ટિફિન લઈને, તો એને ટિફિન કરી દીધું છે અને એ જાય છે કામે. તો બપોરને આપણે દાળ બાફવા મૂકી દીધી છે, દાળ ઢોકળી કરવી છે એટલે, અને લોટ પણ બાંધી દીધો છે. તો દાળ ઢોકળી બનાવવાની છે આજે બપોરે. અને તો હું ધાબા ઉપર આંટો મારવા જાઉં છું કે કેવું વાતાવરણ છે. હું ને જીયાન છે ને બધા, ત્યાં તો જીતીશા ને એને બહુ મજા આવે છે. અને એ તો બે અહીંયા રમે છે, જુઓ એને બહુ મજા આવી. કેવી રમે છે જુઓ. પાછું કેમેરો શરૂ થઈ જાય તો પાછા જીયાન છે ને નખરાઈ શરૂ થઈ જાય, જુઓ. તો શરૂ જ રહે હો જીયાનશીના. ત્યાં કપડાં સુકાઈ ગયા છે તો હું જોઈ જાઉં કે હાલો કપડાં સુકાઈ ગયેલા લઈ લઉં. અને કપડાં સુકાઈ ગયેલા લઈને પછી હું નીચે જાઉં છું. નીચે જઈને દાળ ઢોકળી કરવી પડશે ને. તો જો દાળ ઢોકળી તૈયાર છે. તો ચાલો જમવા. ગાંઠિયાનું શાક છે, રોટલી છે, ઠંડી ઠંડી છાશ છે. તો ચાલો જમવા. જમીને મારે તો જો પોતું જ લેવું પડ્યું હાથમાં. પોતું કરવું પડશે ને, પોતા વગર નહીં હાલે. અચ્છા. પછી તો મારે ખાઈ પીને વાસણ ધોવાના હોય, વાસણ તો ધોવા પડશે ને, વાસણ તો મારે જ ધોવાના છે. ફટાફટ વાસણ ધોઈ નાખું ને પછી તો હુવાનો ટાઈમ થઈ જશે જીતીશા ને જીયાનશીને. તો હવે ટાઈમ થઈ ગયો છે હુવાનો, અને જો બે હુતા હુતા મસ્તી કરે છે. અને તો ચાલો હવે બેને હુરાવી દઈએ. પછી તો હું બેને હુરાવીને કડિયું કરવા મળી છું. આજ તો હાડી નહોતી આવી એટલે કડિયું પડી હતી, તો મેં કીધું લાઈ પૂરી કરી નાખું થોડીક કડિયું. અને તો તમારા ગામમાં કેવું કામ હાલે છે કોમેન્ટ કરી દેજો. અમારે જો આ કડિયું હાલે છે. પછી તો હું કડિયું કરીને ધાબે વહી આવી છું ઠંડો ઠંડો પવન ખાવા. જો બહુ મસ્ત પવન છે હો. ને જ્યાં છે ને જીતીશા જો બે રમે છે, એને પણ રમવાની મજા આવી ગઈ છે. ત્યાં તો કેવું બધું વાતાવરણ છે મસ્ત. જો વરસાદ અંધાર્યો છે, વાદળા કેવા છે, મસ્ત વાતાવરણ છે એક નંબરનું. જો કોના કોના ગામમાં વરસાદ અંધાર્યો છે કોમેન્ટ કરી દેજો. અમારે તો આજથી ચોમાસું બેસી ગયું છે. કોને આજથી ચોમાસું બેઠું છે કોમેન્ટ કરી નાખજો. અને જો આ બેને રમવાની તો બહુ મજા આવે છે, પાછી રમવાની. એ બે કહે છે કે મમ્મી ગાડી હકાર, મારે ગાડીમાં બેહવું છે. તો જો મારે એની ગાડી હકારવી પડી અને બે ગાડીઓમાં બેસી ગયા છે. તો જીયાનશી ને જીતીશા જો ખાઈને પીને નવરા થઈને મસ્તી કરે છે, બે રમે છે બેઠા બેઠા. અને આજ જો ત્રણે ખાઈ પીને નવરા થઈને ત્રણે બહાર જોવે છે, વરસાદ આવે છે થોડાક થોડાક છાંટા. અમારે તો આજથી ચોમાસું શરૂ થઈ ગયું છે. તો કોના કોના ગામમાં આજથી ચોમાસું શરૂ થઈ ગયું છે કોમેન્ટ કરજો. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.